ચાલશે? જગ્યા જ નહીં મિતુન કે જગ્યા નહીં, તું મને આવું કહીશ? જગ્યા છે કરી એમ કે આ તો જો તારે બાઇક પણ નહોતું, હે ને? બાઇક પણ નહોતું. પણ હા એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ફેમિલી, અત્યારે તમે જોઈ શકો છો કે 1:30 થઈ ગયો છે. હાય નિકેશ. હાય. નીસુ બેટુ હાય. જય શ્રી કૃષ્ણ. હાય. સો ફેમિલી, આજે છે ને મારે રસોઈની છે રજા. તમે જોઈ શકો છો કે કિચન મારું થઈ ગયું છે ક્લીન અને કામ બધું જ પતી ગયું છે. અને આજે એવું છે કે મમ્મીના ત્યાંથી મારા માટે જમવાનું આવ્યું છે. મમ્મીને લોકો છે ને એક જગ્યાએ જવાનું હતું તો ત્યાં જમીને આવ્યા છે. હું નહોતી ગઈ એટલે મારા માટે ટિફિન આવ્યું છે. ટિફિનમાં શું આવ્યું છે એ પણ હું તમને બધાને બતાવું. મારી ફેવરેટ વસ્તુ છે. નિકેશે એવું કીધું કે અમે બહુ બધું મસ્ત જમીને આવ્યા, દહીંવડા, પંજાબી ને એવું બધું. તો મેં કીધું કે એના કરતાં મોંઘું જમવાનું મારા માટે અત્યારે આવ્યું છે. તો હું તમને બધાને બતાવું કે મમ્મીએ મારા માટે શું મોકલાયું છે. સો હું તમને બતાવું કે શું આવ્યું છે જમવાનું. હાય હાય હાય, આમ એટલી બધી તલબ આવી ગઈ છે ને, તળેલા મરચાં, રોટલો અને મમ્મીના હાથનું ડુંગળી બટેકાનું શાક. પેટ ભરીને ખાવાનું છે તો ફટાફટ હું પહેલાં જમી લઉં, પછી તમારી સાથે વ્લોગ કન્ટિન્યુ કર્યું. અને તમને બધાને કાલનો નિકેશનો ચેલેન્જવાળો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને હવે અમે નવું લઈને આવવાના છે. નવામાં શું તો રોજ કંઈકનું કંઈક ગેમ લઈને આવશું, કાં કોઈ ચેલેન્જ લઈને આવશું, પણ બહુ મજા આવશે તમને બધાને. સો આગળ જોતા રહો અને કન્ટિન્યુ જોતા રહેજો, સ્કીપ કર્યા વગર વ્લોગ. અને સારું લાગે તો કમેન્ટ કરતા જજો. સ્ટે ટ્યુન. સો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે હેતલબેનના ઘેર જવા, અને નિકેશ મને મૂકી જાય છે ત્યાં. અને હું તમને બતાવું, નિકેશે મને આ કવર અપાયું છે, બહુ મસ્ત છે, મને બહુ જ ગમ્યું પર્સનલી. સો બસ કંઈ નહીં, ત્યાં જવાનું છે, સામાન બધો લેવાનો છે, પછી ઘરે આવીને કામ કરવાનું છે. તો કંઈ નહીં, કરીએ કામ, બીજું શું, હે કામ તો કરવું જ પડશે ને. હાય બોલ, કેમ છે? જો તારી ઊંઘ બગાડવા હું આવી છું. એને તો તમારો નિશુ, હેતલબેન ની મિશુ બધું તો જો ભાઈ. નામ હાય છે. બોલો હાય બોલો. હાય. ઊંઘ આવે છે તો હું જતી રહું ને. કોણ આવ્યું પેલા દીદીને સેકન્ડ કરું? હાય ફ્રેશ શું છે ને? ના ના એનો કરું છું ને, હું આવી ગઈ ને તને મળવા. હે કે હજુ રાહ જોડાવાની જરૂરત હતી? જોડાવ ને હજુ રાહ? ના હજુ તો રાહ જોડાવી જ પડશે. હવે હું જતી રહું. હે કે મારી ઊંઘ બગાડીને શું જતી રહું એમ કહેતા હશો? ઊંઘ બગાડીને મેં તારી ખોટી હે બેટો? તારી ઊંઘ બગાડીને મારી દીકરો ખોટી હાઈ કર દો. કન્ફર્મ કરે છે કે તમે જ છો એમ જોવે છે. હું જ છું. કોણ તું મારો અવાજ નથી ઓળખતો? તું મારો અવાજ નથી ઓળખતો? મોબાઈલમાં અચ્છા, મોબાઈલમાં અલગ લાગે હે ને? હવે કન્ફર્મ હું જ છું ને? હા. જોવે તું રોજ વ્લોગ જોવે હે? ગમે જ તને? બહુ ગમે છે? બહુ ગમે છે? કોના મેરેજ નો બ્લોગ જોયો તો? કયા દીદીના? ખુશી દીદીના બ્લોગમાં કયા દીદી હતા બીજા? રચિતા દીદી. જો રચિતાને લઈ આવીશ હા એક દિવસ. હા નિશિવને લઈ આવ ને. નિશિવ જો રમીશ તો આ સાઈડ જો દીકા મીતુ. હા જો પછી હું તો થોડી વારમાં જતી રહીશ, પછી તારે ખાલી મને બ્લોગમાં જ જોવાની છે ને. તો અત્યારે તો જોઈ લે સામો. આમ તો જો દીદી સામે તો જો પહેલી વખત મળ્યા એટલે. તો એમાં શું છે? તું તો મને ઓળખું જ સારી રીતે. હું તને પહેલી વખત મળી, તું તો મને રોજ જોઉં છું. પછી દીવ ગયા તા અહીંયા બીજા દીદી જો અહીંયા આ દીદી જેના પાર્લરમાં હું ગઈ હતી, હેતલ દીદી ને આઈ કરો. હા તું મારો બ્લોગ જોઈશ ને? રોજ જોઈશ? ઓલે બાપરે, હું તારા માટે જ મૂકું છું, ખબર છે? જ્યારથી કમેન્ટ કરીને ત્યારથી હું તારા માટે જ મૂકું છું કે વાહ ભાઈ વાહ, મીતુ જોવે જ મારા વ્લોગ, હે ને? કાલ તો મીતુ આવી જશે વ્લોગમાં. ખુશ થઈશ કે નહીં થવું? મીતુ ફેમસ થઈ જશે, પછી મીતુન બધા મળવા આવશે. દીદી ખુશી દીદી કેવો કલરનું ટોપ પહેર્યું છે? બ્લેક કલર. આપણે બે મેચિંગ કરી લીધું. વાહ, બ્લેક કલર મેચિંગ.
આપણે બે તો મેચિંગ કરી લીધું હે ને? હું જાઉં હવે? હા હું રોકાઈ જાઉં તો અહીંયા રોકાઈ જાઉં. ના ના હવે રોકાઈ જ જાઉં. હું નિશુ નહીં લઈ આવું નહીં. હે તો પછી બધું સામાન અહીંયા લઈ આવું તાર ઘરે ચાલશે? જગ્યા નહીં તું મને આવું કહીશ? જગ્યા કરવી પડશે. વેરી ગુડ. કઈ નહીં ચલો હું નીકળું હા ને? બાય ફેમિલી. બધાની બહુ જ બધી કમેન્ટ્સ હતી રાઈટ યસ, કે લવ સ્ટોરીનો વ્લોગ બનાવો. સો ફાઇનલી આજે અમે લવ સ્ટોરીનો વ્લોગ બનાવીશું. હા અને ફાઇનલી અમે બેસી ગયા છે લવ સ્ટોરીનો વ્લોગ બનાવવા માટે. અને નિકેશ આજે મને શું કીધું હતું મરવાનું? શું કીધું તું? આજે એવું કીધું હતું કે મૂવી જોવા જઈએ. તો મેં એવું કીધું કે કાલે મેં તમને ચેલેન્જનો વ્લોગ કમ્પ્લીટ કરી આપ્યો ને, હા, તો આજે મારો કમ્પ્લીટ કરો. સો અમે લોકો મળ્યા હતા કેવી રીતે? ઓકે, પહેલા તો હું કહું કે ભાઈ મેં ખુશીને પહેલી વાર ક્યાં જોઈ હતી. એના એકચ્યુઅલી મામા મારા ફ્લેટમાં જ રહેતા હતા ફર્સ્ટ ફ્લોર ઉપર. સો એનો ભાઈ છે મામાનો છોકરો, એને લઈને આવ્યો ફર્સ્ટ ટાઈમ અહીંયા. મેં એને પૂછ્યું કે આ કોણ છે? તો કે મારી સિસ્ટર છે એમ. મેં કીધું આ દિવસ સુધી તો મેં ક્યારે એને જોઈ નહીં, અચાનક ક્યાંથી બેન આવી ગઈ? એમાં કેવું હતું કે ઘણા ખરા રીઝનથી હું નહોતી આવતી, મતલબ અમે લોકો નહોતા આવતા અહીંયા આગળ. અને એમાં કેવું થયું, મારી તબિયત બહુ વીક રહેતી, તો મારે છે ને અહીંયા નીચે ક્લિનિક છે, તો ક્લિનિકે આવવાનું થયું. તો થોડા દિવસ કન્ટિન્યુ આવવાનું થયું. તો આ છે ને મેડિકલે બેસતા હતા, મને ઝાંખવા જ બેઠા હતા તો મેડિકલે બેસતા. તો પછી બસ એમાં પછી એમણે મારા ભાઈને પૂછ્યું હશે, પણ મને એ વસ્તુ નહોતી ખબર ના, મેં એમને જોયેલા હતા. પછી કેવું થયું ખબર છે, અમે લોકો જે દિવસે મળ્યા ને, મેં ફર્સ્ટ ટાઈમ ક્યારે જોયા કે હું મારા મામાની છોકરીનો બર્થડે હતો, ડેટ 24/6 ફર્સ્ટ ટાઈમ અમે એકબીજાને જોયા, એકબીજાની જોડે વાત કરી અને ફ્રેન્ડશિપ કરી. ઓકે, તો એ ટાઈમે કેવું હતું રાઈટ? તો એ ટાઈમે કેવું થયું ખબર છે, રચિતા આ બધું ષડયંત્ર જેણે રચ્યું ને એ રચિતા. તો રચિતાએ કેવું કર્યું, એટલે હું મારા મામાના ઘરે ઊભી હતી. તો નિકેશ કેટલા વાગે 8:30 પોણા 9 ત્યાં નીચે મેડિકલ છે ત્યાં આગળ ઊભા હતા. ઓકે, તો ત્યાં કેવી રીતે ખબર છે, કોઈ વ્યક્તિ સવારમાં રેડી થઈને ફરતું હોય ને એવી રીતે ત્યાં ઊભા. તો મેં એવું ખાલી આમ કમેન્ટ પાસ કરી એમ કે આ તો જો અત્યારે આને ક્યાંય લગ્નમાં જવાનું હશે. તો રચિતા મારી પાછળ, અને રચિતાએ ડાયરેક્ટ એવું બોલી કે આ તો મારો ભાઈ છે. તો હું આમ શોક. પછી મેં કીધું સોરી, મારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો. ના, આમાં હતું શું, એ દિવસે હતું આઈ થિંક સેટરડે. હા, અને દર સેટરડે અમે પહેલા છે ને નાઇટ આઉટ કરવા જતા હતા બધા રેગ્યુલર. હા, મેરેજ પહેલાની વાત છે. હવે તો બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે એટલે નો નાઇટ આઉટ. તો તમે મને લઈને બી જઈ શકો છો ને? હા, તો જઈએ જ છે ને આપણે. બબુ આવી ગયા પછી ના જવાય. તો પછી કેવું થયું ખબર છે, પછી રચિતાને હું ગમતી હતી. તો રચિતાએ કેવું કર્યું, આવી રીતની બસ નોર્મલ કન્વર્સેશન થઈ ને, એટલે રચિતાએ એવું મનમાં વિચાર્યું એમ કે હું કંઈક વિચારું આ બંને માટે. હા, તો બસ ત્યારે તો અમે લોકોએ કેક વેક કટ કરી મામાને ત્યાં. પછી કેક વેક કટ કરીને ત્યારે અમે ટેરેસ પર સુવા ગયા ને તો ખબર નહીં અમને સેટરડે નાઇટનો પ્લાન થઈ ગયો કેન્સલ. તો આવી ગયા પાછા પછી અને મને લમણે લખાઈ ગયા. તો કંઈ નહીં, પછી નિકેશ છે ને ઉપર ટેરેસ ઉપર પાછા આવી ગયા ને તો કેવું થયું, મતલબ હું એમને ઓળખતી નહોતી કે ના મેં એમની સાથે વાત પછી કરી. આપણે થોડી ઘણી સુખ દુઃખની વાતો કરી. ના એવું નહોતું. હા, એવું હતું. પહેલાની વાતો કરી પછી નહીં, એવું દિવસે નથી વાત કરી. તો કયા દિવસે કરી? એ તો એના 4 દિવસ પછીની વાત છે. કેફે ગયા હતા પછી વાત. હા, એ તો આપણે ત્યારે તો ઓળખતા બી નહોતા. હા, વર્ષો થયા ને, અને મને બી એટલું બધું યાદ. વિચારો આ શોર્ટ ટાઈમમાં હું એવું વિચારું છું કે એમની જોડે કેટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે ને આ માણસને ખબર નહીં ટૂંકાવું જ છે. કંઈ નહીં, પછી છે ને અમે લોકો ત્યારે ટેરેસ ઉપર પાછા આવી ગયા. હા, તેમની પાસે ત્યારે બાઇક પણ નહોતું. હા ને, બાઇક પણ નહોતું. પણ કેવું થયું કે પછી મને પહેલેથી રાત્રે છે ને કંઈ બી ખાવાની આદત. તો હું એવું વિચારતી હતી કે મને ભૂખ લાગે છે. તો મેં રચિતાને કીધું કે મને ભૂખ લાગી છે. તો એણે એવું કીધું કે હું મારા ભાઈને કહું કે કંઈક લઈ આવશે. તો એમણે એવું કીધું કે અત્યારે તો કોઈનું બાઇક પણ નહીં મળે. પછી અમે ઇગ્નોર કર્યું કે કંઈ વાંધો નહીં. પણ રચિતા એવું કીધું ત્યારે મારા સાસુ અને સસરા બંને જુનાગઢ ગયેલા હતા
તો રચિતાએ પાણીપુરી બનાવી હતી. તો એણે એવું કીધું કે કામ કરીએ આપણે, હું છે ને બટેકા બાફી દઉં અને આપણે પાણીપુરી ખાઈ લઈએ. તો અમે છે ને ત્યારે 2:30 વાગે પાણીપુરી ખાધી હા, રાત્રે, ફર્સ્ટ ટાઈમ. પણ ત્યારે બી અમારા બંનેની કોઈ વાતચીત થઈ નથી. પછી એના સેકન્ડ ડે મારા મામાની છોકરીનો બર્થડે હતો. પછી અમે લોકો કેફે એમ તેમ જવાની વિચાર્યું ને, તો પછી અમે લોકો કેફે ગયા ને ત્યારે અમારા બંનેની ફ્રેન્ડશિપ થઈ. નંબર કેવી રીતે શેર થયા ખબર છે? એ રચિતાના લીધે. રચિતા એવું કીધું કે મારા ભાઈએ તમારો નંબર માંગ્યો છે ને આમને એવું કીધું કે ખુશી દીદીએ તમારો નંબર માંગ્યો છે. બટ રિયલમાં છે ને બેમાંથી એકબીજાનો નંબર માંગ્યો જ નહોતો. તો રચિતા એવું કીધું કે ના વાંધો નહીં કોલ ઉપર. તો રચિતાએ મારો નંબર છે ને એક શેમાં લખ્યો? પેપરમાં લખ્યો. એક પેપરમાં. ના, એટલે અહીંયા ફ્રીજ ઉપર ડાયરી હતી, એ ડાયરીમાં એને ફર્સ્ટ પેજ ઉપર નંબર લખી નાખેલો. હા, પછી કઈ નહીં, એને કીધું કે આ નંબર છે. પછી કઈ નહીં, એને તને નંબર આપ્યો હશે. પછી વાત થઈ ગઈ. તો કઈ નહીં, પછી અમારા બંનેની વાત થઈ. થોડો ટાઈમ ફ્રેન્ડશિપ ચાલ્યું. પછી કેવું થયું ખબર છે? એ મને મૂવી જોવાનું કે ને તો હું રોજ બહાના કાઢું, હે ને? હા, કહો તમે. એટલે હું મારા વખાણ કરું, મારી જાતે ના સારું લાગે. ક્યાંય બી ફરવા ગયા હોઈએ ને આપણે, તો સવારથી લઈને સાંજ સુધી માણસને એકવાર તો એમ કે મારે આ ખાવું છે કે આ પીવું છે. કશું ના ખાય, કશું પીવે નહીં, બસ કે આપણે મૂવી જોઈને મૂવીથી ઘરેથી પાછા. સોરી, એ વખતે તો અમારી પાસે વ્હીકલ નહોતું, એટલે રિક્ષામાં કાં તો બસમાં અમે લોકો ટ્રાવેલ કરતા. અને હા, આપણે કીધું હોય કે ભાઈ અહીંયા દાબેલી ફેમસ છે કે આ ફેમસ છે, એને કોઈ ઈચ્છા જ ના થાય ખાવાની. ખબર હું કંઈ ખાવું જ નહીં. ના, હવે તો નિકેશ ભૂખ લાગી છે. તો ત્યારે એવી રીતે મારે તમને એવું કહેવાય કે મને ભૂખ લાગી છે, મને આ ખવડાવો, મને ભૂખ લાગી છે, મને આ ખવડાવો. ખરાબ લાગે યાર. લે, ખરાબ લાગે. પછી એવું લાગે કે આ તો જો ખૌદરી છે. એટલે એમાં શું છે, આપણે જેવા હોય એવા રહેવાનું. તો અત્યારે નહીં ગમતી એવું નથી, આ વાત છે ખાલી. તો પછી અમારા બંનેનું બોન્ડિંગ બહુ સારું એવું થયું. પછી કેવું થયું ખબર છે? મેં મારા ઘરે વાત કરી ફર્સ્ટ ટાઈમ. અને મને કેવું હતું ખબર છે? અહીંયા વાત નથી કરી ને, અહીંયા એની પહેલા મેં મારા ઘરે વાત કરી. ના, એ વાત તો ચલો પછીની છે. આપણે ખબર છે ફર્સ્ટ ટાઈમ જ્યારે ટેરેસ ઉપરની જે વાત કરતા હતા આપણે, એમાં કોક પેલા આંટી જોઈ ગયા હતા. એ તો જોરદારનો સીન છે. તો એમના આખા ફ્લેટમાં કહી દીધું અને બીજા જ દિવસે મામાને ઘરે ખબર પડી ગઈ. બીજે દિવસે મારા મામાને ઘરે ખબર પડી ગઈ. જેવી ખબર પડી ને એવી હું કલ્ટી મારી મારા ઘરે. તો પછી મેં નિકેશને ફોન કર્યો. મેં કીધું આવું થયું, શું કરશું? મને કે કંઈ નહીં, જે થશે એ જોઈ લઈશું, હું તને લઈ જઈશ, તું શું કરવા ટેન્શન લે, હે ને? પછી છે ને બહુ એટલે બહુ જ તમાશા થઈ ગયા હતા. પછી એ વખતે તો બધું શાંત થઈ ગયું કે હા ચલો કંઈ વાંધો નહીં હોય એવું બધું અમે ખોટું બોલ્યા હતા. કેમ કે પછી બહુ બધા ઇશ્યુ ક્રિએટ થઈ જાય એટલા માટે અમે ખોટું બોલ્યા હતા. પણ કંઈ નહીં, અત્યારે જેટલો કોઈ અમારી વાતો કરી છે ને, લોકોને હવે આમ પેલું આમ દિલમાં બહુ જલન થતી કે બધાને ઠંડક થઈ ગઈ. કેમ કે અમે મેરેજે કરી લીધા, હવે નાનું બાવ પણ આવી ગયું છે અને મારા મેરેજને 2 વર્ષ પણ થઈ ગયા છે, હે ને? તો કંઈ નહીં, પછી કેવું થયું ખબર છે? મારા ઘરે જ્યારે વાત કરવાની હતી ને, તો મારા પપ્પાએ પહેલાં એવું કહી દીધું કે ના, કંઈ જાણ્યું જ નહીં, હે ને? જાણ્યા જોયા વગર એમને જ પહેલાં ના કહી દીધું. પછી કેવું થયું ખબર છે નિકેશ? ફર્સ્ટ ટાઈમ ત્યારે હું ટેટુનું પણ નથી કરતી. એ તમને બધાને કહું કે ત્યારે હું ટેટુમાં પણ નથી, અને મારા હાથમાં ખાલી આ એક જ ટેટુ હતું ત્યારે. આના સિવાય કોઈ ટેટુ પણ નથી. મારા આખા શરીર ચિત્ર અને અમને બધા ટેટુ. પછી કેવું થયું ખબર છે? મારા પપ્પા કે કંઈ વાંધો નહીં, સારું ચાલ મળવા બોલાય. તો મળવા બોલાયા. તો જ્યારે મેં મળવા બોલાવ્યા ને તો રેગ્યુલર લેન્સ પહેરે, એટલે લેન્સના લીધે ફૂલ ડે લેન્સ પહેરી રાખે ને એટલે આઈસ થઈ ગઈ એકદમ રેડ. તો આયા ને જ્યારે, તો કોકનું પલ્સર લઈને આયા બાઇક. એ મારું જ હતું. ના, આવે હું હતી ત્યારે વ્હીકલ નહોતું. તું હતી ત્યારે? હા, ત્યારે નહોતું. હા, બરાબર. કોકનું બાઇક લઈને આયા. પેલા નામ નથી લેવું. હા, કોઈનું બી નામ નથી લેવું. તો પલ્સર લઈને આયા. અને પછી ત્યારે હેર આમ બહુ મસ્ત હતા. હું મૂકીશ આમાં થંબનેલમાં. તો હેર બી મતલબ લોંગ મને ગમે છે એટલે મસ્ત હતા. અને પછી એમના હેર એવા લાખોમાં લેન્સ, એના લીધે આઈસ પ્રોપર તમને જુઓ તો રેડ. અને પપ્પા મારા ભડક્યા. પહેલાં કે ઓકે આવો, બોલ્યા, વાતચીત કરી, અને પછી ગયા ને એટલે મને કે ગુંડા જેવા લાગે છે. મેં કીધું પપ્પા જુઓ, જે છે યાદ છે, મને ગમે છે, બરાબર, તમે કરાવશો તો ઓકે,
નહીં કરાવો તો ઓકે, બટ હું બીજે ક્યાંય નહીં કરું, ના હું કોઈ એવું કંઈ પગલું ભરીશ કે કહીશ નહીં. પછી અમે અમારા બંનેની વાતચીત ચાલુ હતી, પણ મેં એક વસ્તુ કીધેલી હતી કે હું બેસીશ તો તમારી જોડે ઘરેથી જ ક્યાંયથી છુપાઈને નહીં જવું, હે ને. અને અમે કોઈ દિવસ છુપાઈને નથી ફર્યા, કોઈ દિવસ નહીં. પછી એમાં એવું હતું કે આ બાજુમાં પપ્પાને મમ્મીને મનાવવા મુશ્કેલ હતા. મમ્મીનું તો ચલો ઓકે છે, માની ગયા, પણ પપ્પાને મનાવવા બહુ જ મુશ્કેલ હતા. અને કેવી રીતે મનાયા છે મારું મન જાણે. અને બધું માંડ સેટ થયું, કંકોત્રીઓ છપાઈ ગઈ, આવી ગયો પાછો કોરોના. કોરોનાએ પત્તા ઠોકી નાખી નહીં? 2 મહિના પહેલા જ આવી ગયો હતો. ના, 10 દિવસ પહેલા. આપણે 26/4 હા 26/4 ના મેરેજ હતા. 26/4 ના મેરેજ હતા અને ત્રીજા મહિનામાં કોરોના આવી ગયો. હા 21 થઈને કોરોના આવ્યો હતો. હા, એટલે એવું કંઈક હતું. એના બસ થોડા ટાઈમ પહેલા જ કોરોના આવી ગયો. એટલે પાછા અમારા બંને વચ્ચે એક વખત ઝઘડો થયો ને, તો ઝઘડામાં મેં એવું ગુસ્સામાં એવું કહી દીધું કે મારે નથી કરવી વાત. એમણે કહી દીધું નથી કરવી વાત. હવે અહીંયા આવી ગયા મહેમાન આવ્યા ને, એટલે પછી મમ્મીનો ફોન મારા ઉપર આવ્યો કે ખુશી મહેમાન આવ્યા છે ને, તો પછી કે એમ કે છે કે અમારી છોકરીને જોઈ છે, પણ અહીંયા તો મગજ ખબર નહીં ક્યાંથી ક્યાં ફરતો હતો. તો ગુસ્સામાં તો કહી દીધું કે ભાઈ મારે તો કંઈ રાખવાનું નથી, અમારે તો પતી ગયું છે. હવે હલવાઈ કેવા ગયા, સવાર પાડ દીધી ને સાંજે તો એકબીજા વગર ચાલે ને. હલો, અરે યાર હવે શું કરું, અરે યાર કંઈ નહીં, હવે નિકેશ કે કંઈ નહીં, હવે જે થાય એ હવે થવા દો. તો અમે માંડ બધું સાઈડ કર્યું, હે ને. યસ. અને કોરોનાએ ફરી પણ પાછો કોરોના આવી ગયો. હા, સેકન્ડ રાઉન્ડ. હા, સેકન્ડ રાઉન્ડ આવ્યો કોરોનાનો. ત્યાં સુધી અમારા લોકોને છે ને બધું શાંત થયું જ નહોતું. મતલબ અમારા બંને વચ્ચે બધું કમ્પ્લીટ હતું, બટ ફેમિલી વાળા તો સીધી વસ્તુ છે, માંડ એક વખત માન્યા હોય, ફરી મનાવવા બહુ મુશ્કેલ થઈ જાય. તો કંઈ નહીં, પછી કોરોનામાં પપ્પા બી બીમાર થઈ ગયા હતા. પપ્પાને કોરોના થઈ ગયો હતો, એમને 21 દિવસ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. અને પછી ઘરે લાવ્યા, ઘરે 1 મંથ, હે ને 1 મંથ જેવું ઘરે રહ્યું, પછી પપ્પા એક્સપાયર થઈ ગયા. પણ એ ટાઈમે જે ગેસ્ટ બધા આવ્યા તે બધાને પર્સનલી બધાને ખબર હતી. પછી શું થયું હતું અહીંયા આગળનું એ મને નથી ખબર, તમે મને પછી મને મારા ભાઈએ એક છે એમને એવું કીધું કે શું તકલીફ છે. મેં કીધું તકલીફ તો કંઈ નથી, આ ફેમિલી ઇસ્યુ છે એમ. પણ કે કંઈ નહીં, ચાલ આપણે જઈએ એના ઘરે. તો અમે બંને ભાઈઓ ગયા એમના ઘરે, એના ફાધર ને મધર સાથે વાત કરી, આમ તેમ ફલાણું ઠેકણું. પછી ધીમે ધીમે ગાડી પાટે ચડી ગઈ. એના 4 મહિના પછી અમે ફરી મેરેજ કરી લીધા. ફરી એટલે પહેલી વખત ના મેરેજ? હા, એટલે પહેલી વખત જે કંકોત્રી આપણે છપાઈ હતી ને એ કેન્સલ થઈ હતી. પછી અમારે એમાં એવું હતું કે એ ટાઈમે બહુ લોકોને નતા બોલાવાતા. હા, કોરોનાના હિસાબે 100 માણસની પરમિશન હતી એટલે. તો અમે બહુ જ સાદાઈથી મેરેજ કર્યા છે. કંકોત્રી પણ નથી છપાવી. અને અમારો આલ્બમ છે, આલ્બમ નથી સોરી, ફોટોસ છે, પણ હજુ આલ્બમ કરાવવાનું મુહૂર્ત આવ્યું નથી. આવી જશે, જોઈએ. અને પેલું શું કહેવાય, વિડીયોગ્રાફી કરેલી છે, પણ એ પણ એડિટ નથી કરેલી. એ તો હવે પેનડ્રાઈવ બી શોધવી પડશે મારે. જો મારાથી પેનડ્રાઈવ ક્યાંક મુકાય. અમારે શું કહેવાનું, તમે બધા કમેન્ટ કરો છો કે આલ્બમ આ તે, તો કંઈ નહીં. પછી અમારા બંનેના મેરેજ થયા, બધું મસ્ત મજાનું સરસ મજાનું સેટ થઈ ગયું. અને ભગવાન માતાજીની દયાથી અત્યારે સરસ મજાનો બાબુ છે અમારે, નિશુ. તમે બધા એને ઓળખો જ છો. અને લાઈફ ખબર નહીં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, ક્યાં અમે ફર્સ્ટ ટાઈમ મળે. અમે બંને છે ને ઘણી વખત વિચારીએ પણ ખરા ને ક્યાં હતા ને ક્યાં આવી ગયા. અને બધા એવી કમેન્ટ કરે કે આમ તેમ ફલાણું ઠીકણું. તો જ્યારે કશું જ નહોતું ને ત્યારે પણ હું હતી, અને એમની જોડે બી હું હતી, મારી જોડે પણ એ જ હતા. તો ત્યારે પણ અને અત્યારે બધું છે. પણ એમાં કેવું છે ખબર છે, અમારા બંને વચ્ચેનો એક પ્લસ પોઈન્ટ છે કે તારું મારું અમે ક્યારેય નથી કર્યું. ના ક્યારેય મેં કર્યું છે કે ના ક્યારે એમણે કર્યું છે, કે ક્યારેય બી મને એવું નહીં કે ભાઈ તારા વસ્તુ નહીં કરવાની, તે આ વસ્તુ કેમ કરી, તું આ કેમ કરે છે. એમને મને ક્યારેય રોકટોક નહીં કરી કે ના કે મેં એમને કરી છે કે તમે અહીંયા કેમ ગયા છો, શું કરવા, શું છે શું નહીં, કશું જ નહીં. મસ્ત મજાની લાઈફ આમમાં જ અમારી બંનેની સેટ છે. અને તમારા બધાને આમ પેલું આમ થઈ રહ્યું હતું ને, આમ એક્સાઇટમેન્ટ હતો બહુ બધો, ક્યારે આવશે ક્યારે આવશે. હા ચલો, આજે શું કહેવાય, આજે જ કોકની કોમેન્ટ હતી કે ચેલેન્જ વાળો વ્લોગ નાખ્યો તો હવે લવ સ્ટોરીનો ક્યારે નાખશો એમ. તો તમે બધા જે તમારા બધાની ધીરજને છે ને આમ સતત નમન કરું છું કે તમે બહુ જ ધીરજ રાખી. પણ મારે છે ને, મેં તમને કીધું હતું ને કે હું લઈને આવી જઈશ વ્લોગ, પણ થોડો ટાઈમ લાગે કોઈ બી વસ્તુમાં.
અને તમે બધા જેટલું સમજો છો ને ઇઝી જે ડેલી વ્લોગ નાખું છું ઈઝી નથી. ઇઝી નથી એ મારું જ મન જાણે છે પણ પેલું શું કહેવાય ખબર છે તમારી જોડે કનેક્ટેડ રહેવા માટે હું આટલું બધું ટ્રાય કરું છું અને બસ જો ફાઇનલી તમને લોકોને લવ સ્ટોરીનો વ્લોગ મળી ગયો છે. તમને અમારી લવ સ્ટોરી કેવી લાગી એક કમેન્ટમાં Comment કરી કરજો. દેજો અને આ વ્લોગ સૌથી વધારે શેર કરવાનો છે તમારે જ કરવાનો છે હા. તો કરશો કે નહીં? કરશે કરશે. હું તો પૂછું છું એ મને તો તો કહે કહી છે દીધું, મને તો કહી દીધું કરશે એમ. તને નહીં કીધું? ના મને નહીં કહેતા મને તો કહી એ દીધું. તો તમારા બ્લોગમાં વ્યૂઝ જ બતાવે છે. સો બસ ફાઇનલી ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.